જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. બેકિંગ સિરીઝમાં આજે લઈને આવી છું લોટને બાંધ્યા વગર ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર ટોપિંગથી ભરપૂર ઇટાલિયન ફોકાશિયા બ્રેડ લઈને આવી છું, જેને તમે સેન્ડવિચમાં અથવા તો સબવે સેન્ડવિચ બનાવવામાં પણ ઉપયોગમાં લઈ શકો છો. સૂપ સાથે ખાઈ શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. તો સૌથી પહેલાં મેં એક બાઉલ લઈ લીધો છે, એટલે કપ લીધો છે. એમાં 1 ટીસ્પૂન આપણે ઈસ્ટ નાખીશું અને 1 ટેબલ સ્પૂન ખાંડ નાખીશું અને અડધો કપ મેં અહીં હુંફાળું પાણી લીધું છે. આગળ પણ મેં તમને આ પ્રોસેસ બતાવી જ છે. એને મિક્સ કરીને ઢાંકીને આપણે 10 મિનિટ માટે રાખી દઈશું. એ દરમિયાન આપણે લોટની તૈયારી કરી લઈએ. મેં અહીં 1.5 કપ મેંદો લીધો છે, તમે ઘઉંનો લોટ પણ લઈ શકો છો. એમાં અડધી નાની ચમચી હર્બ નાખીશું, મિક્સ હર્બ લીધા છે, અને અડધી નાની ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું. 2 મોટી ચમચી મિલ્ક પાવડર નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. અંદર ચીલી ફ્લેક્સ અને હર્બ નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે મેં અહીં ઓલિવ ઓઇલ લીધું છે, લગભગ 2 મોટી ચમચી આપણે ઓલિવ ઓઇલ નાખીશું. અને જો આપણું ઈસ્ટ સરસ એક્ટિવ થઈ ગયું છે, એને હલાવી લઈશું અને એ બધું જ આપણે એમાં નાખી દઈશું અને સૌથી પહેલાં એને બધું મિક્સ કરી લેવાનું છે. આ રીતે ચમચાથી મિક્સ કરવાનું છે. આપણે જે લોટ બાંધવાના નથી, સહેજ પણ હાથનો ઉપયોગ નહીં કરીએ. હવે જેટલું જરૂર પડે ને એટલું આપણે હુંફાળું પાણી લઈશું અને લોટ બાંધી લઈશું. લોટ કેવો બાંધવાનો છે? જેવી રીતે આપણે વડા બનાવીએ છીએ ને એ રીતનો લોટ હોવો જોઈએ. જુઓ, આ રીતનો લોટ હોવો જોઈએ. હજી મને થોડો ઘાટો લાગે છે તો 1 ચમચી પાણી નાખીશ અને એને બરાબર આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ કર્યા પછી જુઓ, આટલો ચીકણો અને આટલો તમારો ઘાટો લોટ હોવો જોઈએ. હવે એ લોટને બધાને આપણે ભેગો કરી લઈશું અને ઉપરથી થોડું ઓલિવ ઓઇલ ડ્રીઝલ કરીશું અને હાથથી એને બરાબર જે સાઈડમાં બધું ચોંટ્યું હોય ને એ આપણે કાઢી લઈશું અને ઉપર થોડું ઓલિવ ઓઇલ લગાવી લઈશું અને એને ઢાંકીને આપણે અડધો કલાક માટે રાખી દેવાનું છે. જુઓ મિત્રો, અડધો કલાક થઈ ગયો છે અને હવે પાણીવાળો હાથ કરીશું અને એને આ રીતે આપણે ફોલ્ડ કરવાનું છે. લોટ ચીકણો હોય એટલે પાણીવાળો હાથ કરવાનો અને એને આ રીતે આપણે ભેગો કરી લઈશું. 3 વખત આપણે આ રીતે કરવાનું છે, એટલે અડધો કલાકના અંતરે આપણે કરીશું. એને ઢાંકીને રાખી દઈશું અને જુઓ મિત્રો, ફરીથી અડધો કલાક થઈ ગયો છે અને ફરીથી હું પાણીવાળો હાથ કરું છું અને લોટને તમારે આ રીતે ખેંચવાનો છે અને પછી એને ફોલ્ડ કરવાનો છે. શરૂઆતમાં આપણો લોટ ખેંચાય નહીં અને વચ્ચેથી તૂટી જશે, પણ જેમ જેમ એને ટાઈમ થશે ને એમ આપણો લોટ સરસ સ્ટ્રેચ એટલે કે ખેંચાવા લાગશે. અને જુઓ, મેં સરસ એને ફોલ્ડ કરી લીધો છે. ફરીથી ઢાંકીને રાખી દઈશું અડધો કલાક માટે અને જુઓ, એકદમ લચીલો અને એકદમ હલકો લોટ થઈ ગયો છે. ફરીથી આપણે એને ફોલ્ડ કરી લઈશું. લગભગ 1.5 થી પોણા 2 કલાક થઈ ગયા છે લોટને આપણે બાંધ્યાને અને જુઓ, લોટ એકદમ હલકો અને સરસ થઈ ગયો છે. ફરીથી એને ઢાંકી દઈશું અને અડધો કલાક પછી આપણે કોઈ પણ એક ટ્રે લઈ લેવાની છે જેમાં તમે બેક કરવાના હોય. હું આ રીતના લંબચોરસ ટ્રે લઉં છું. એને આપણે ઓલિવ ઓઇલથી ગ્રીસ કરી લેવાના. તમારે થાળી પણ લઈ શકો છો, કોઈ ટીન હોય તો પણ લઈ શકો છો. હવે લોટને આપણે આ ટીનમાં લઈ લઈશું. ટીનમાં લઈ લીધા બાદ ફરીથી આપણે પાણીવાળો હાથ કરવાનો છે અને લોટને બધો જ હલકા હાથે આપણે ફેલાવી દેવાનો છે. જુઓ, લોટ જ્યારે એની જાતે જ ફૂલશે ને તો બધું જ એની સાઈડ કવર કરી લેશે અને હવે આપણે એને ઢાંકીને ફરીથી આપણે અડધો કલાક માટે એને રાખી દઈશું. જુઓ મિત્રો, અડધો કલાક થઈ ગયો છે અને લોટ આપણો સરસ ફૂલી ગયો છે. હવે આપણે એના પર 1 થી 1.5 ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખીશું. હાથ પર પણ થોડુંક ઓલિવ ઓઇલ લઈશું અને આંગળીથી આ રીતે આપણે એને પંચ કરવાનું છે. જુઓ, આ રીતે આપણે કરી દેવાનું છે. હવે આપણે ઉપર ટોપિંગ લગાવવાના છે. મેં અહીં ચેરી ટમેટો લીધો છે. ત્યારબાદ આપણે ડુંગળીની સ્લાઈસ લગાવીશું. મેં અહીં પીળા, લીલા અને લાલ કેપ્સિકમ એટલે કે બેલ પેપર લીધા છે. એની લાંબી લાંબી આ રીતે રીંગ કાપી લઈશું. સાથે મેં જેલોપીનો અને ઓલિવ્સ લીધા છે. તમે તમારી ચોઈસ મુજબનું ટોપિંગ લઈ શકો છો. અને હવે આપણે ઇન્ડિયન છે એટલે આપણને તો તીખાશ તો જોવે જ, તો એના માટે મેં અહીં લીલા મરચાંની આ રીતની રીંગ કટ કરી લીધી છે. એ વચ્ચે વચ્ચે મૂકીશું. જ્યારે ખાઈશું ને તો એક તીખો પંચ આવશે. ઉપર થોડું મિક્સ હર્બ ભભરાવીશું અને ચીલી ફ્લેક્સ ભભરાવીશું અને ફરીથી ઉપર થોડું ઓલિવ ઓઇલ લગાવીશું અને હાથથી પાછું આ રીતે પંચ કરી દઈશું. તો મિત્રો, આપણી ફોકાશિયા બ્રેડ બેકિંગ માટે રેડી થઈ ગઈ છે. હવે આપણે ઓવનને 180 ડિગ્રી પર 20 મિનિટ માટે પ્રીહીટ કર્યું હતું મેં અને એમાં આપણે મૂકી દઈશું. તમે ચાહો તો કઢાઈમાં અથવા તો
તપેલામાં પણ બેક કરી શકો છો. અને જુઓ, બેક કરતી વખતે મેં જોયું કે કેટલી સરસ ફૂલી રહી છે. અને જુઓ, હવે લગભગ 18 થી 19 મિનિટ થઈ ગઈ છે ને બેક થઈ ગઈ છે. હું ઓવનને બંધ કરી દઉં છું ને એમાં જ આપણે એને થોડી ઠંડી થવા દઈશું. ઠંડી થાય એને પછી આપણે ઓવનમાંથી કાઢી લઈશું. ઉપર થોડું બટર બ્રશથી લગાવી દઈશું, જેથી ઉપરની આપણી જે લેયર હોય ને એકદમ કડક થઈ ગઈ, થોડી સોફ્ટ થઈ જશે. અને એને ઢાંકીને આપણે ફરીથી કમ્પ્લીટલી ઠંડી થવા દઈશું. અડધો કલાકમાં તો સરસ ઠંડી થઈ જશે. જુઓ મિત્રો, આપણી બ્રેડ સરસ ઠંડી થઈ ગઈ છે. હવે એને આપણે સાઈડ છોડાવી લઈશું ચપ્પુથી અને એને અનમોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર છે અને એકદમ સોફ્ટ છે. જુઓ, હું તમને પ્રેસ કરીને પણ બતાવું છું. તમે આ પ્રોસેસથી કરશો ને તો તમારી બ્રેડ એકદમ સોફ્ટ જ બનશે. બાકી તમે જે પીઝાના આપણે ડો બનાવીએ છીએ એ રીતે પણ તમે બનાવી શકો છો. અને કટ કરશો ને ત્યારે જ તમને લાગશે કે જાણે તમે સ્પંજને કટ કરી રહ્યા છો ને એવી ફિલિંગ થશે. અને જુઓ, એકદમ જાળીદાર છે. તમે જાડી જુઓ અને એકદમ સ્પંજી બની છે. અને મિક્સ હર્બ અને ચીલી ફ્લેક્સ ને ટોપિંગ નાખ્યું છે ને તો એની ફ્લેવર પણ ખૂબ જ સરસ આવી રહી છે. બાળકોને તમે આ ટિફિનમાં આપશો ને કે એના સેન્ડવિચ બનાવીને આપશો ને તો બાળકો તો ખુશ થઈને ખાશે. તમે આ ઘઉંના લોટમાંથી બનાવી શકો છો અને કઢાઈમાં કે તપેલામાં પણ બનાવી શકો છો. તો જુઓ, બની છે ને એકદમ પરફેક્ટ ઇટાલિયન ફોકાશિયા બ્રેડ. તો તમે પણ ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. મને લખી જણાવજો કે કેવી બની. આવજો.